જય સ્વામિનારાયણ, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સત્સંગ સભામાં। તો આજના આ પ્રવચનની અંદર આપણે ખૂબ સરસ વાત સાંભળશું અને વક્તા છે પૂજ્ય જનમંગલ સ્વામી। એટલે આજના આ પ્રવચનની અંદર રમૂજી પ્રસંગ, કોમેડી અને મનોરંજન તો ભરપૂર છે જ, પણ સાથે આપણે આ જીવનની અંદર એક એક મિનિટની કિંમત કેટલી, સમયની કિંમત કેટલી છે એ વિશે જ આપણે આ પ્રવચનની અંદર સાંભળશું। કે આપણે ભગવદ્ ગીતાની અંદર પણ કહેવાયું છે કે જે સમયને સાચવે છે એને જ સમય સાચવે છે। એક એક મિનિટ આપણા જીવનની ખૂબ કિંમતી હોય છે અને એક એક મિનિટની અંદર આપણે ભક્તિમય જીવન સાથે માનસિક શાંતિ કઈ રીતે પ્રાપ્ત કરી શકીએ એના વિશે આજે આપણે આ પ્રવચન અંદર વિસ્તૃતથી સાંભળશું। તો ખૂબ સરસ પ્રવચન છે, રમૂજી પ્રસંગો છે, મનોરંજન સાથેનું આજનું આ પ્રવચન છે, એટલે વિડીયો સંપૂર્ણ જોઈ વિડીયો જરૂરથી લાઇક કરજો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્યથી કરજો। તો ચાલો આજનું આ પ્રવચન શરૂ કરીએ। કરવું કોઈ પણની ભૂલ હોય ને આડું જોઈ જવું। ત્યાગ વલ્લભ સ્વામી બોચાસનમાં રહેતા હતા અને એ વખતે અમી ના રહેતા। એ સવારમાં રોજ સેવામાં આવી જાય નાસ્તો બનાવવા ઠાકોરજીનો, કોઠારી હતા, વાસણ લેવા જતા હતા ને વચ્ચે સાની કેન્ટીન છે મંદિરની, એ કેન્ટીનમાં થઈને વાસણ લેવા જવાય ચોકડીમાં, એને કંઈક લેવું છે તવેથો કે તપેલી। હવે ડ્રાઈવર અને ચા બનાવવાળો ઝઘડ્યા। એ કે હું છે ને આ ચા ના આપ્યો આવેડા જેવી, કે હું પેસેલો કડક બનાવીને પીવું। પેલો કે બધા જો મંદિરમાં આવું બનાવે 80 માણસ રહેશે અહીંયા, નોખી નોખી ન હાલે, આ બનાવીને એમાંથી તર પીવી પડે। જે ભરીને આપીને ડ્રાઈવરે કપ રકાબી ભરેલા પછાડીને ફોડી નાખ્યા। બે જણ ઝઘડ્યા, જેવા પછાડ્યા અને ત્યાગલો સ્વામી અંદર જવું, કોઠારી છે મંદિરના, તરત સ્પીડમાં બહાર નીકળી ગયા, સભા મંડપમાં વોકિંગ કરવા મળ્યા। મેં મારી નજરે આ પ્રસંગ જોયો છે કે ડ્રાઈવરને ઓછું લાગશે કે સ્વામી કોઠારી સ્વામી જોઈ ગયા મને, એટલે એને મન દુઃખ થાય। પછી 5 મિનિટ પછી ધીરે રહીને ગયા અંદર। આજે આપણે આવો અવાજ સાંભળ્યો શું થાય? કોની ફોડ્યા ભાઈ? બાપ દીકરો બેઠા છે ને ફળિયામાં ખુરશી નાખીને, બેયના લગ્ન થઈ ગયેલા, બાપના ચોકે થઈ ગયા, છોકરાના લગ્ન થઈ ગયા। પછી મરચાની બહાણી હોય ને હળદરની ધાણા જીરાની, એ પ્લેટફોર્મની ઉપર માળિયું હોય ને એમાંથી પડી હેઠી, એટલે અવાજ તો આવે આવડી આવડી કાચની બહાણી। એટલે છોકરાએ ને એના પપ્પાએ કીધું કે જો તો કોનથી ફૂટી આ બહાણી? એ કે મારી મમ્મીથી ફૂટી હોય કે અહીં બેઠા બેઠા કેમ ખબર પડે? તારી પત્ની ન ફૂટી હોય? એ કે મારી પત્નીથી ફૂટી હોય, મારી મમ્મી બૂમો ન પાડતી હોય, અહીં સંભળાય નહીં આપણને? કે જો સિંહને કોણ કે તારું મોઢું બંધ થાય? હમણાં કેવું બની ગયું બરવાળામાં, ઘનશ્યામ બાપા બરવાળામાં, આપણા પટેલમાં, એ છોકરાએ ભાવનગર હગાઈ કરી અને લગ્નની વાર હતી, એની પત્નીને મળવા ગયો એ છોકરો ભાવનગર। એના પપ્પાએ કીધું કે પહેલી વાર મળવા ગયો તો ખાલી હાથે ના જવાય, કંઈક લઈ જવું જોઈએ ને તારે, આપણી છાપ ખરાબ પડે। આ છોકરો શું બોલ્યો? એના બાપને શું બોલ્યો? એ કે તમે તમારી પત્નીની ધ્યાન રાખો, મારી પત્નીની હું ધ્યાન રાખીશ। એના પપ્પાને સંભળાયું, એના પપ્પા તરત જ વાડીએ જઈને કપાસની દવા પીને મરી ગયા। આ બનેલા હમણે બની ગયા પ્રસંગો। કેવા છોકરાઓ સંસ્કારી તૈયાર છે, આ જોવો બારી। કોણ કરશે? આજે બાળક ઉપર આશા રાખો તમે, તમારા શેરીના નાકે બેહવું હોય, ઘર સભા ના કરે, બાળકો ક્યાંથી તૈયાર થાય? રામ જેવા દીકરા જોઈએ તો દશરથ બનવું પડે, ઘરમાં ભોગ આપવો પડે। પ્રમુખ સ્વામી મહારાજ અવળી મોટી સંસ્થાની અંદર પણ અમને એક એક સાધુને કેટલો પ્રેમ આપ્યો છે। જેમ્યા પછી કલાકો સુધી બેહે અમારી જોડે, પછી રાત્રે 12 વાગ્યા સુધી ટપાલું લખે પાછા, પણ એક એક સાધુને એટલું બધું વાલ હેદ પ્રેમ કેટલું બધું કરે, કેટલી ધ્યાન રખાવે। આ ઘનશ્યામ બાપાને લો બીપી થઈ ગયું છું સારંગપુર, અને એને શરીરનું ભાન ના રહ્યું। બાપા જમતા હતા, બાપાનું મોઢું પડી ગયું, સ્વામી કે આરામ કરવા લઈ જાઓ જલ્દી, અમને હુવડાવી દો। અને હુવડાવ્યા પછી સંત આવ્યા ને, સ્વામી કે એની જોડે કોઈ છે કે એકલા મૂકીને આવી ગયા બધા? કે ના બાપા છે એમની જોડે સેવક સંત। પણ સ્વામી કેટલું બધું ધ્યાન રાખે, દરેક માટે એટલું બધું પ્રેમ છે, એક એક સાધુ માટે, એક એક હરિભ બધું। હું બોચાસન ગયો હતો અને બાપા ખાનગીમાં બેઠા, બહુ મોટા માણસ જોડે બેઠેલા, અધિકારી હતા, બહુ મોટા અધિકારી હતા। સ્વામી કડક સૂચના આપી કે કોઈ માણસ મારી રૂમમાં ના આવે, કોઈ ફરકે નહીં બાણ આગળ, કે મારા ભાઈ જોડે એકાંતમાં બેહવું છે। બરોબર 10 વાગ્યા મને સેવક સંત કે તમે પાણી પાઈ આવો સ્વામીની।
સ્વામી ના પાડી છે કે વાંધો નહીં, પાણી પાવા તો જવું જ જોઈએ ને આપણે. જેવું મેં બારણું ખોલ્યું અને 2 શબ્દ મેં સાંભળ્યા ખાનગીના. સ્વામી સાહેબને કગરતા હતા કે સાહેબ, અમારા ભક્તને જો તમે કાંઈ ના કરો ને તો તમારું ઋણ હું કોઈ દે નહીં ચૂકવી શકું. હું તમને હાથ જોડું છું. પ્રમુખ સ્વામી કગરે એક સત્સંગીની ભૂલને લઈ, પણ સત્સંગીનો અભાવ નથી લીધો બાપાએ. એને એટલો જ વાલ કરે. એ ભાઈને ખબર નહીં હોય કે સ્વામી મારા માટે એટલું કરે છે. એક ચીમનભાઈ વાણંદ છે, સિવિલ હોસ્પિટલમાં લેબોરેટરીમાં કામ કરે છે, આપણા કાર્યકર. બાપાને ટપાલ લખી કે સ્વામી, મારી ખોટી રીતે બદલી થઈ છે. મારે હજી 18 વર્ષ થયા છે, 5 વર્ષે બદલી થાય. હું લાંચનું જ લેતો નથી, પ્રમાણિક નોકરી કરું છું. અને મારી બદલી થાય ને તો મારે જિલ્લા બહાર જવાનું થશે. મારી દીકરા દીકરીઓને બોર્ડની બધી પરીક્ષાઓ છે, તો કંઈક દયા કરો નહીં. સ્વામીએ પર ટપાલ આવી. એ ટપાલ પ્રમુખ સ્વામી મહારાજે રાખી મૂકી. સ્વામી ધુલિયા ગયા, મુંબઈ ગયા, આખું ખાનદેશ ફરીને પાછા બરોડા આવ્યા. અને બરોડા એક વલ્લભભાઈ પટેલ હતા, આરોગ્ય મંત્રી ગુજરાત રાજ્યના. એ બાપાના દર્શને આવ્યા. સ્વામી એને ટપાલ વંચાવી. બેહો કે છે, અમારા ભક્તને ખોટી રીતે બદલી થાય છે, તમે ભલામણ કરજો સિવિલમાં, તમારા હાથની છે આવ્યા, એની બદલી ના થાય. અમારા કાર્યકર છે, પ્રમાણિક નોકરી કરે છે. અને વલ્લભભાઈ ફોન જોડ્યો, નીચેના માણસોને કહી દીધું. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાંથી વિદ્યાનગર યુવા મહોત્સવમાં આવ્યા 98માં. અને ચીમનભાઈ લાઈનમાં પગે લાગવા આવ્યા. 22,000 યુવાનો હતા. સ્વામી કે ચીમનભાઈ, ઘરે જશો ને, તમારા ઘરે બદલી નહીં થાય ને એની ટપાલ પડી છે, તમારું કામ થઈ ગયું. આ પ્રમુખ સ્વામી કહે છે. પછી તો એને કોઈ જે બદલી ન થઈ. એને ખબર પડી ગઈ બધા અધિકારી, ના તો મિનિસ્ટર જોડે લાઈન વાળા પાય છે. યોગીજી મહારાજ પોતે આ સંપની વાતો કરી છે. એકાબીજી માટે આપણે ઘસાવવું જોઈએ, કામ કરવું જોઈએ. 10 વાર ભૂલો કરે ને એને ક્ષમા કરવી જોઈએ. બદલો લેવાની ભાવના ક્યારેય નહીં યોગી બાપાએ રાખી. યોગીજી મહારાજ પોતે દેવછડી ગામ જતા. એક વરદાન દાદા રહેતા, ખેડૂત હતા ગામડાના. એને દીકરાની વારસાઈમાં જમીન કરવી હતી. એટલે એની કલેક્ટરને રાજકોટ મળ્યા. તો સાહેબ એને ધક્કા ખવડાવે, કારણ કે હવે મોટી મોટી ફાઇલોમાં શહેરમાં હાલતું હોય બધું, એટલે બહુ ધ્યાન ન આપે કે 2 દાડા પછી આવજો, અઠવાડિયા પછી આવજો. હવે યોગી બાપાના વખતમાં મોટરસાયકલો નહીં, બસના ટાઈમ 1 હોય, બિચારા તડકામાં હાલીને આવે, ખેતીના કામ હોય. 3 ધક્કા ખાધા ને પછી દાદાની ટાંકી ફાટી કલેક્ટરની સામે. એ કે બધા અધિકારી કૂતરા જેવા હોય. અને જે એને શ્લોકો સંભળાઈ દીધા ને, કલેક્ટરને તો કહેવા વાળું કોણ હોય. અને ઓફિસ કાજ એવું બોલવા મળ્યા ને, દાદરા ઉતરીને ભાગીને રિક્ષામાં બેસી ગયા. પેલા તો જે વિચારે હતી પેલા. અને ગોંડલ મંદિરે આવી ગયા, રાજકોટથી નજીક આવો. બપોરે 8 વાગે આવીને થાંભલાને ટેકે બેઠીને માળા ફેરવીને આંખમાંથી આંસુ જાય કે આ કલેક્ટર તો જિલ્લાના રાજા કહેવાય, શાંતિ જીવવા નહીં દે મને, ગાળું દેતા દેવાઈ ગઈ કે. હવે એ વખતે મંદિરમાં ફોન નહીં, બાપાને આ વાતની ખબર નથી. બાપા તો આરામમાં હતા. યોગીજી મહારાજ આરામમાંથી વહેલા ઉઠ્યા તે દાડે અને અક્ષરદેરીમાં જતા હતા. અને કલેક્ટર હતા ને એને મનમાં શું છું કે દાદા ગાળું દઈ ગયા ને એને ડિસ્ટર્બ થઈ ગયું, મન ટેન્શન આવી ગયું. આવું કંઈ કહેવાળું નહીં કે હવે ફાઇલોમાં સહી ભાઈ નહીં સાહેબ, બહુ મજા નહીં આવે બધું જોવાની, હું ઘડીક હવા ફેર કરી આવું. તે ગોંડલ મંદિરે આવ્યા. એ પેલા એકવાર આવી ગયેલા, બાપાએ બહુ સન્માન કરેલા એને, અને એટલું બધું આમ એ કરેલું આગતા સાગતા ને ગુણ આવી ગયો યોગી બાપાનો. શાંતિ થઈ ગઈ પોતાની બીજી આગલી વખતે આવ્યા ત્યારે. એટલે એ આવ્યા મંદિરે જ. અને પેલા દાદાને છું કે મને પકડવા જ આવ્યા. 2 પોલીસ હોય ને ભેગા. યોગીજી મહારાજ બરોબર દેરીમાં જતા હતા, સભા મંડપના પગથિયા ઉતરીને દાદાને સામું જોયું નહીં. અને કલેક્ટર ગાડીમાંથી ઉતરીને બાપાને પગે લાગ્યા. યોગીજી મહારાજ પોતે હાથ પકડીને સભા મંડપમાં લઈ ગયા, ડેરીમાં ન લઈ ગયા. અને હું કીધું કે સાહેબ, આ દાદા છે ને મારા, એના ઘરે અમે ઉતારો કરતા, અમારી બહુ સેવા કરી છે એની, અને એની કઈ ભૂલ થઈ હોય તો હું તમારી માફી માંગુ છું. યોગી મહારાજ કે દાદાને કે ઊભા થઈને પગે લાગી લો સાહેબને, જય સ્વામી કહી દો. અને હું કીધું કે સાહેબ એને કાંઈ કરતા નહીં, હું તમને હાથ જોડું છું. સાહેબ કે બાપા તમારે હાથ નહીં જોડવાના, અમે કાંઈ નહીં કરીએ. કે કાંઈ ન કરો એનો વાંધો નહીં, પણ એનું કામ કરી દેજો પાછા બાપા. જો પાછું એ કરે પતાવી દીધું.
અંતર્યામી રીતે બોલ્યા અને દાદાને કે જેસવાણે કેટલો સાહેબને. પછી તો યક્ષદેરીમાં હાર પહેરાયો, સાહેબને પ્રસાદ આપ્યો, એટલું બધું યોગી મહારાજ એનું રાખ્યું. અને સાહેબે દાદાને ગાડીને બેહાર્યા કે હાલો પહેલું કામ તમારું કહી દઉં કે તે મોટરમાં બેહારીને રાજકોટ લઈ ગયા વરદાન દાદાને. અને હું કીધું કાંઈ પણ કામ હોય ને આપણે આગળ આવી જવું તમારી. તે આખા ગામને દાદા કે કલેક્ટરનું કામ હોય તો આપણને મળવું તમારી તરત થઈ જાય. હવે આ પ્રસંગ હસવા નથી કહેતો. હવે આપણે યોગી મહારાજ નો કે કલેક્ટરને ગાળી દીધી એમ શું કરીએ ભાઈ? હવે તમારે આવું કરે સમજવું જોઈએ ને. આપણું મગજ આવું છે. થઈ ભૂલ ભાઈ, હરિભગત છે. શ્રીજી મારે લખ્યું કે ભગવાનનો ભક્ત ગમે તેટલા ગુના કરે ને એનો ગુનો નોંધતો જ નથી મહારાજ, એનો વાંક મને દેખાતો જ નથી. મુક્તાનંદ સ્વામી પૂછ્યું, રામચંદ્ર ભગવાનની વાત કરી છે વચનાથમાં, મને લાગે છે 28માં કરી. કેમ બાપા? ભગવાન રામચંદ્રજીની એવી પ્રકૃતિ હતી. 28 છે ને બાપા? મધ્યનું 28નું વચનાથ છે. એમાં લખ્યું છે કે રામચંદ્ર ભગવાન કેવા હતા? તો શરણાગત વત્સલ હતા. શરણે આવે ને એને મારે નહીં અને મારવા દે નહીં એવા હતા. ગમે તે શરણે આવી જાય. કીધું ને વિભીષણને રાજા બનાવી દીધા લંકાના. ત્યારે હનુમાનજી કીધું કે રાવણ શરણે આવી જાય તો તમે કેવી રીતે રાજ આપશો ને લંકાનું? ભગવાન કે હું અયોધ્યાનું રાજ આપી દેશે વિભીષણને, રાજા બનાવી દઈશ, મારે કઈ જોતું નથી. કોઈ પણ વ્યક્તિ શરણે આવે, પણ જો શરણે આવ્યા પછી ભૂલ કરે ને તો રામચંદ્ર ભગવાન છોડી દે. ભગવાને લખ્યું કે સીતા માતા જરાક વાંકમાં આવ્યા, થોડાક ગમે તેટલા વાલા હતા તો એ મૂકી દીધા કે નહીં? એને વાંકમાં તો આવ્યા જ ના કહેવાય આમ તો, પણ છોડી દીધા એને. રામે યુદ્ધ કર્યું, સીતા માતે નહોતું કર્યું. અધર્મને નાશ કરવા યુદ્ધ કર્યું છે. સીતા વાલા હોય તો જંગલમાં જવા જ ના દે, ધોબીને શું વાત કરે? હવે આ વાત મુક્તાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનને કરી. સ્વામિનારાયણ ભગવાને કરીને એટલે મુક્તાનંદ સ્વામી અમારા ગુરુ રામાનંદ સ્વામીની આવી પ્રકૃતિ હતી. ઘનશ્યામ બાપાને તાળીઓ પાડીને વધાવો, એટલે મોટા સંત છે. યોગી મહારાજ કહેતા કે બ્રહ્માનંદ સ્વામીનો અવતાર છે ઘનશ્યામ બાપા. યતિ છે આપણા. અમને ધર્મદ્વારા શાંતુભાઈ મને કીધેલું કે યોગી મહારાજે મને વાત કરેલી કે આ બ્રહ્માનંદ સ્વામી આવ્યા છે સત્સંગ કરાવવા. અને બાપા એવું સુખ આપ્યું છે એમને બહુ જ. સૌથી પહેલા દૂધપાક માથે રેડવડ ત્યાંથી શરૂઆત કરી છે. અને સાધુ એવા મહાન છે, આપણે દર્શન આપ્યા છે. એમના દર્શનથી આપણા પાપ બળે. હવે શ્રીજી મહારાજ શું કે મારી પ્રકૃતિ એવી નથી. મારી પ્રકૃતિ તો અતિશય દયાળુ છે. ભગવાનનો ભક્ત ગમે તેવો વાંકમાં આવે ને ભગવાન કે મને એનો અભાવ જ ના આવે. એનો અર્થ એવો નહીં કે આપણે વાંક કર્યા કરવાના છે. ભૂલ થાય માણસની, પ્રાર્થના કરવી, પ્રાયશ્ચિત કરે. કોઈ પણ માણસ પ્રાયશ્ચિત કરે એટલે ચોખ્ખો થઈ ગયો. પછી એને પાપે યુક્ત કે નહીં, કૃતજ્ઞ માણસ છે. મારે તો 10નું વચના જ લખ્યું છે. તમે પ્રાયશ્ચિત કરી લીધું કોઈ પણ ભૂલનું, એને જે પાપી છે ને એ પોતે કૃતજ્ઞ છે. કોઈ પણ માણસ નાના મોટા ઘરમાં હોય કે બહાર હોય, કોઈ માણસનું ક્યારેય અહિત ના કરવું જોઈએ. બાપા વૃક્ષારોપણ કરતા હતા સારંગપુરમાં, અને મકોડો અંદર ખાડામાં હતો. સ્વામી કે મકોડા ભાઈ બહાર આવી જાવ ને કે સમાધિ થઈ જશે. તમે સંતોન કે ખોબો ભરીને ધૂળ લો ને બહાર મૂકી દો ને દટાઈ જશે બિચારા. ગામડામાં નગર શું કરે કે ખાડો કર્યો કીડીયું નીકળે, ધૂળ નાખવા પડે. મકોડ ધૂળ નાખો બહાર નીકળી જશે, પાછું દાટી દે. સ્વામી છે ને કોઈ પણ માણસ અતિ દયાળુ. બહુ જોયા છે સ્વામીને. સંપ રાખવાની વાત કરી છે પરિવારમાં. તમારા દીકરા છે, એની ઉંમર યુવાન છે, ભૂલ થઈ કઈ, સહન કરો, એને ક્ષમા આપી દો અને એને પ્રેમ આપો. એટલો હેત કરો ને. છોકરા છોકરીઓ બહાર જાય કેમ હેત કરવા? ઘરમાં મા બાપ એને પ્રેમ નથી આપી શકતા. જોઈએ એવો પ્રેમ ઘરમાં હોય ને, હેત લાગણી, એ માણસ બહાર એનું મન ના જાય ક્યારે. એક પત્ની હું કે ખબર એના પતિને, એ કે તમારું મોઢું જોયા વગર હું ખાતી જ નથી. તમે 3 દાડા બહાર ગામ જાઓ છો તો મારે 3 અપહાત થવાના છે, માટે વહેલા આવી જજો. કે આ ભાઈને વિચારજો કે આ શરીર ઉપર કઈ એવું લાગતું નથી, પણ જોઈએ ભાઈ કે. પછી એ 2 કિલોમીટર થી પાછા આવ્યા. 7 વાગે એની પત્ની 6 વાગે 7 વાગે પાણી ભરવા જાય ને કુવે,
ત્યાં ભાઈ ઠેલી લઈને જોડા પહેરીને માળિયામાં ચડી ગયા, પાછલા વાડામાંથી આવી, ખબર ન પડવા દીધી, અને માળિયાની તિરાડમાંથી જોવે કે ખાય છે કે નહીં. એટલે આની શું કર્યું, કાળી શેરડી વેચાય, ખીહર જેવું છે ને, તે 2 હાંઠે શેરડી ખાધી એની પત્ની. પછી પાપડ તળ્યા મોટા મોટા, થોડો ચીરો શેક્યો અને ખાધો. આ ભાઈ માળિયામાં બેઠા બેઠા જોવે. બીજે દડે હવારી કંઈક વાસીદું નાખવા ગઈ ને આ ભાઈ ઉતરી ગયા. એની પત્ની કે આવી ગયા તમે, 2-3 દાડે આવવાના હતા ને, સારું છું આવી ગયા, તમે ગયા પછી પાણી પીધું નથી મેં. એ કે મારે તો નહોતું આવું, પણ મને છે ને ના ગાડો ઉતર્યો ને શેરડીને હાંઠા જેવો મોટો જાડો, એ કે પાપડ જવડી ફેણ હતી કે છે, અને ચીરામ ઘી જાય ભાગ્યો એવો નાક હતો. આ બધી બનાવટથી કઈ હેર થાય? આ બધો પ્રેમ કહેવાય? તમે નવી નવા હગાઈ કરી તમારી પત્ની જોડે, લગ્નની નથી વાત કરતો, હગાઈ, કેટલું હેત હતું. આખી રાત ફોનમાં વાતો કરે. આપણે થાય હું મેટર વાપરતા છે, 2 ફોનના બિલ ભરે ભાઈ. એના એ જ તમારા પત્ની છે, 5 વર્ષ થઈ ગયા. શું કે બોલ બોલ નો કે ને માથું ખાધું બોલ બોલ કરે, પછી તમે જ મોઢામાં આંગળા નાખીને બોલાવતા થાય, ક્યાં ગયું હેત? આ બધા હેત છે ને એ ટકતા નથી કાયમ ખોટા હેત. સદગુણનો હેત રાખવાનો છે. કોઈ પણ માણસમાં ગુણ હોય ને એની પર પ્રેમ થાય ને થાય, કોઈ પણ નહીં. નરસિંહ મહેતા પર આપણે પ્રેમ કેમ છે? અને હેત હોય ને એની વાત જ મના છે. ઘરમાં બોલબોલ ના કરવું કોઈને. ભાષણ આપો છો ને કોકને એલર્જી થાય છે. કોઈને શિખામણ જોતી નથી, મફત હોય ને બધા દે જ કરે શિખામણ. તમે જીવન જીવીને બતાવો, મોઢેથી બોલવાની જરૂર જ નથી. અહીં જો લાક્ષાણીના નરસિંહભાઈ બેઠા છે, જો આ બેઠા આપણે કાર્યકર છે, એના પત્ની કાર્યકર છે, બેઠા જ છે, એના દીકરા બેઠા છે. હું એના ઘરે રસોઈ કરતો છું ને, એનો દીકરો હાર્દિકે બેઠો છે, દૂધ ગાળતા હતા. હાર્દિકે ગળણું પકડ્યું ને નરસિંહભાઈ અમારે દૂધ પાક બનાવતો હતો, તે ગાગરમાંથી દૂધ રેડે, તે ગળણ છેડો છૂટી ગયો, છેલ્લે દૂધ થોડું કર્યું, એટલે દૂધ બારું ગાળ્યા વગર ફરીને ગાળવાનું થયું. આ હું બોલ્યા નરસિંહભાઈ? એ કે ખરું થયું કે ચાલો ફરીને ગાળી નાખી. હસવા મળ્યા. કાંઈ વાંધો નહીં, આપણે ફરીને ગાળી નાખી કે 2 વાર ગળાઈ જાય. ગળનું ધોયા અને ફરીને ગાળી, અને હસવા મળ્યા. એના દીકરા પર મોઢું ના બગાડ્યું, નકર શું થાય આપણને? ધ્યાન રાખીને ખાધું નથી બપોરે. જો આવું બોલે પછી છોકરાને પ્રેમ થાય મા બાપ ઉપર? તમે એકવાર ગુનો માફ કરો ને ઘરમાં, એ તમારા કાયમ ઋણી થઈ જશે. તમારી ઉપર એને પ્રેમ વધશે, એને હું ફરે છે. ક્યારેય કોઈના માટે કરવું નહીં કાંઈ. ગુણ સારા મેળવવાનો પ્રયત્ન કરો. સદગુણ છે ને એ માણસની ક્રેડિટ ને કિંમત છે ને એ એની ખાનદાની. હનુમાનજી આપણને ગમે, નરસિંહ મહેતા ગમે, દાદા ખાસર ગમે, કોઈ આપણને આપ્યું જ કાંઈ? કેમ યોગી મહારાજ ને પ્રમુખ સ્વામી ગમે છે? સદગુણો છે એનામાં. આ તો માણસમાં કઈ લેવાનું હોય ને બીજા ઉપર માણસ દબાણ કરે. આપણે સદગુણો કેળવવાના છે. અમે એક ગામમાં જઈએ છીએ, એ ગામના ઘણા બેઠા છે, અમે સૌરાષ્ટ્રમાં જ ફર્યા, આપણે સૌરાષ્ટ્રના જ મોટા ભાગના, એટલે ગામના નામ દઈએ ને તો કોકને ખરાબ લાગે ને પાછા સંશોધન કરે, એ કોણ હતું બીજાને પૂછે. નકર હમણાં મને આખું નામ ને ગામ ને બધું અહીંયામાં જ છે, પણ બાજ ન કઢાય આપણે. એ દાદાને ગુમડા થાય છે, બેઠા છે એટલે સમજી જશે ખુરશી. એ ગોળ ખાય ને એટલે એને ગુમડા થાય છે. તો આવડો મોટો ગોળદો ગાંગડો લીધો. એના દીકરાએ મને કીધું, એના દીકરા નામ રમેશ છે. મને કે સ્વામી, મેં મારા પપ્પાને કીધું કે તમે ગોળ શું કામ ખાવ છો, તમને ગુમડા થાય છે. તે ગોળ તો નથી ખાતા, પણ દૂધે બંધ કરી દીધું, અને રોટલી કોરી ખાય અને કોઈ જોડે બોલતા નથી, અને એટલું ખોટું લાગી ગયું છે. હવે મારા દાદા કોરી રોટલી ખાય અને એ અમે દૂધ ખાઈ ની છાશ ખાય વાળુમાં, એટલે તમે સમજાવો ને આખા ગામમાં કોઈનું નહીં માને. 1 મહિનો થઈ ગયો કે મેં કેટલી માફી માંગી, ભાઈ ખાવ કાંઈ વાંધો ને ગોળ ખાજો. તે મને કીધું જ કેમ? અને ખોટું કીધું છે. એટલું ન કહેવાય. એક દાદાએ મને વાત કરી, એના દીકરાએ વાડા, એ ઘરે જાય ને કથામાંથી, એટલે એની પત્ની ચા મૂકે, દીકરાના પત્ની. આ તે દાડે શું કર્યું, વાડામાં જઈને બેઠા, એટલે 5-7 હરિભક્તો બીજા કે ગામના બેઠા છે એની જોડે, ઘરને અડીને જ વાડો છે. એટલે છોકરાના પત્ની ચા લઈને ગયા નહીં ત્યાં. એને શું કે ભાઈ હવે દાદાને કઈ મૂક ના ગયું, એટલા બધા કપ ચા મૂકવી, અહીં ઘરે આવે એટલે આપણે બનાવીને પી દે. હવે એને દાદા કે કોઈ જયારે તારા હાથની ચા પીવી જ નથી મારે, અને ડખા શરૂ થઈ ગયા ઘરમાં.
કેટલી નાની નાની વાતમાં 80 વર્ષના વ્યક્તિઓ કેવા સ્વભાવ છે. જો નમોને થોડું હું વાંચો છે એમાં. બાપામાં કેટલી સામર્થ્ય છે, યોગી મહારાજ પ્રમુખ સ્વામીમાં. ભગવાન પોતે નમી ગયા છે. તો આપણે થોડું મૂકવાનું થાય તો પ્રશ્ન થાય માણસને. થોડી થોડી વાતમાં થાય છે. સહન કરો, થોડું ધીરજ રાખો, બહુ ઉતાવળ. અહીંયા અમે દામનગર વાત કરવા વાંચો નહીં બેઠા, નામ નથી દેતો, એક ભાઈ ઘરે જમવા ગયા. અમે પીરસવામાં હજી 5 મિનિટ 2 મિનિટ જ થઈ રહી છે. મોટા મોટા તપેલામાંથી શાક નાની તપેલી મિલાવે 25-30 જણની રસોઈ એમ જ બનાવી છે, 30-35 જણની. હવે અમે રૂમમાં બેઠા હતા અને પેલા પીરસવામાં હજી તો બધું સેટ કરીને લાવે ને, 15 જણા બેઠા હતા વાંચરી. એ શું બોલ્યા દાદા, ઘરના માલિક, છોકરાની પત્નીને, રહોડા મૂંઝી ગયા છો બધા? કે શું કરો છો ક્યારના? બધાની વચ્ચે ઉતારી પાડે એટલે શું થાય કયો? એના પિયરમાં તે નહીં ગયા અમારા હાહરા આવું કરે છે. પછી એના હારા જયારે વેવાઈના જશે ત્યારે હું ઘી રેડશે વધારે. આ ધીરે ધીરે આ બધું શું છે, માણસને પછી કોઈ વતાવે નહીં. ઘરમાં પ્રેમ ના હોય ને એટલે બહાર હેત કરવા જાય, અને ઘરમાં ગુસ્સા કરો એટલે કામ વગર બોલાવે નહીં પછી તમને વારી ગણીએ. અને તમે એક ઉપર ગુસ્સો કરો ને, એક નથી, ઘરમાં ઘણાય રહે છે. તમારી પત્નીને કીધું તો એની દીકરી એની મમ્મીના પક્ષમાં જ હોય, એ 2-3 જણા એક થઈ જાય એટલે તમને કામ સિવાય બોલાવે જ નહીં. એટલે તમારું મન બહાર જાય મિત્રોમાં, એમાંથી બગડે પછી આપણું. બહુ હસવાનું ઘરમાં. સંસાર ચલાવે પૂરું તો બધાનું થવાનું, જન્મ લીધો એટલે પૂરું તો થશે. તમે 2 જણા મુંબઈ જાઓ અને 2-2 મણ ચોખાના બાચકા હોય બેયની આગળ, રેલગાડીમાં બેસી ગયા છો ટ્રેનમાં, અને એક નીચે મૂકીને બેઠા અને એક માથા પર લઈને બેઠા. બેયને મુંબઈ આવે કે ના આવે? પણ એકને દુઃખી થતા થતા આવે અને એકને શાંતિથી હુતા હુતા આવશે. મુંબઈ તો આવશે જ, જિંદગી તો બધાની પૂરી થવાની છે, પણ દુઃખી થતા થતા. સુણી પાર કા દોષની દાટે, તે તો જીવન રૂડાને માટે. લખ્યું નિષ્કોળાન સ્વામી. બીજાના દોષને ઢાંકી દે, દાટી દે, એનું સારું કરવા માટે. ફોકસ ના કરે કોઈની ઉપર, કોઈના વીક પોઈન્ટ નહીં પકડવાના. ગુણ કયો એના? કાલે વાત કરી છે, છોકરો નપાસ થાય, અહીં કરી કે ખબર નહીં ક્યાં કરી છે. કાલે નપાસ થાય છે છોકરો નપાસ થાય ને, કેટલાય કેવું બોલે છે ઘરમાં. છોકરાના મોઢા પડી જાય. પધરામણીમાં મારે કરી બોલેલા, સ્વામી હવે શું કરવાનું છે અમારે? રખડી ખાતું નપાસ છો, શું કરવાનું છે એટલે શું કરવાનું છે? એ છોકરાનું મોઢું કેવું થઈ જાય, એના પપ્પાને કેટલી કરડી નજરે જોવે, હાવભાવ બદલાઈ જાય એના. નપાસ થાય ને કાંઈ બોલવાનું નહીં. બોલવાનું એવું કે કાંઈ વાંધો નહીં, નપાસ છો તો તમારે કહેવાનું. એમાં હું કોને નોકરીઓ મળે છે? ભણેલા કેટલાય આંટા અમારે મુજાવની ઘણી જમીન છે દાદાના વખતની. તમારે કહેવાનું હું 2 વાર નપાસ છો, મુજાઈશ નહીં, અને હસી નાખવાનું છે. હિંમત આપણી. તમે ગમે તેટલું બોલો, રિઝલ્ટ સુધરીને આવવાનું જ પછી. અને વેકેશન 3 મહિનાનું હોય, એ તમે અત્યારે બોલ્યા છે ને ભૂલી જશે નિહાળમાં જશે. કાંઈ બોલવા નહીં, બસ હેત જ રાખો. સ્કૂલ ખુલે ને એ પછી બોલો, અઠવાડિયા પછી સારી આઈટમ જમાડો એને ભાવતી હોય. પણ ધીરે રહીને કહો કે ગયા વખતે તું નપાસ છો ને, વાંધો નહીં એનો કાંઈ, પણ તને બુદ્ધિ તો બહુ છે, તું ધારે 85% લાવે એવો. આ તો પેપર થોડા અઘરા હતા, તારી તબિયત એવી હતી, બાકી તું લાવી જ દે. મને ખબર છે ને તું કેટલી હોશિયાર છો, બધા કે તું હોશિયાર છો. 85 લાવે કે ન લાવે બોલ, તું ધારે લાવે કે નહીં બોલો. ને પાણી ચડી જાય કે ન ચડી જાય છોકરાને, કે લાવી દઉં એમ કહી દે, લાવી છે. પછી મહિના પછી ફોન કરો તમારા હાળાને કે તમારો ભાણો કહેતો હતો આ વખતે 85% લાવવાનું. મારો દીકરો એકવાર બોલે ની કરી બતાવે એવો છે, ટીવી જોવાનું ઓછું કરી નાખ્યું. હવે એવું અઠવાડિયાને 15 દાડે ફોન કર્યા કરો અને એને વાતમાંથી વાત કરાવો, બોલો લાવે કે નહીં? 85 નહીં તો 75 તો લાવે કે ન લાવે? અને પછી એને સમજાવવાનું, એકવાર નપાસ છો ને 10-15 હજાર પગાર હોય ને તારો, તો 1.5 લાખ રૂપિયા ગયા આપણા માણસના. પ્રમોશન વર્ષ મોડું મળે છે, 1 વર્ષ લગ્ન મોડા થશે તારા, 20% મોંઘવારી વધી ગઈ છે. આ ઘણું બધું આમાં પાછળ તારે કરવું પડે. ધીરે ધીરે સમજાવો તો પેલો સજાગ થઈ જાય કે નહીં? આ તો એક છોકરાએ એના પપ્પાને રિઝલ્ટ આપ્યું ને, હજી બૂટ કાઢીને બિચારો લઈને ગયો, વાંચીને કે 55% લાવ્યો, 2-3 ઝોલ મારી દીધી. છોકરો કે આ તમારું જૂનું પટારામાંથી કાઢ્યું છે.
મારું 85% વાળું તો અંદર પછી તમે આવો એટલે બતાવું એમ. નામ બાપ નો વાંચું, ટકા જોઈ લેતા જલ્દી કેટલા ટકા આવ્યા. પછી તમે લાવા છે ને 95 કોની હામ દીધા હતા. માણસ અને બીજા આગળ અપેક્ષા બહુ રાખી. મેં એક ગામમાં વાત કરી, મેં તો બધા દાદા ખાતર જેવા થઈ જાવ ને, પર્વતભાઈ ને ગોરધનભાઈ ને બધા એવા થઈ જાવ જોઈએ, નરસિંહ મહેતા જેવા તમારા સંસારમાં. એક ભાઈ ઉભા થઈને મને કે તમે ગોપાલ છો ને ગુણા છો ને મુક્તાન છો જેવા થઈ જાવ ને મને કે. મેં કીધું અમારે થવું જ પણ થવાતું નથી, કે અમારે એવું જ હોય, અમારે થવું થવાવું જોઈએ ને કે બધાને એવું જ થવું છે. સદગુણો બધાને જોઈએ છે, પણ ક્યાંથી લેવા? એની કોઈ ઓફિસ નથી, કોઈ એજન્સી નથી, કોઈ દુકાન નથી. બધાના મા બાપની ઈચ્છા હોય કે મારો દીકરો ગુણિયલ થાય, કોઈ વ્યસન ના કરે. તમે વ્યસન કરો ને ભેગી વાત કરી દઉં છું, મહેરબાની કરીને કોઈ વ્યસન કરશો નહીં. માવાને ગુટકા હીરાવાળા હાથ ધંધા કરે છે. ઉગામેડીમાં 6 જણના ધડબા કાપ્યા છે, ખાડા પડી ગયા, ઓળખો છે એ છે નહીં. 5.5 લાખ રૂપિયા છે આ કાપવાના. અને હમણાં મુંબઈ હતો ને એક ભાઈ આવ્યા હતા સૌરાષ્ટ્રના. કેમ આવ્યા? અહીં ઓપરેશન છે કે દૂધવાળાના એક ભાઈ લઈને આવ્યા હતા. શાના માટે આવા બધા કચરા પટ્ટી ખાવ છો? છોકરો ખાય ને તો ધોલ મારશે પાછો, અને છોકરો માવો લેવાનો છે ને તોય ધોલ મારશે. એક છોકરો આંબાવાડિયામાં ચડ્યો ને કેરીઓ ચોરવા ગયેલો ઠેલી લઈને. તે આંબાવાડિયા વાળા પકડ્યો કે કેરી ચોરવા આવ્યો છો, ચોર થયો છો, આવી રીતે કરાય? હાલ તાર પપ્પા કે લઈ જાઓ. કે એના આમ લઈ જાય કે મારા પપ્પા પેલી બાજુ આંબા ઉપર ચડ્યા. હવે બાપ દીકરો બે થેલીઓ લઈને આવ્યા હોય, એમાં કોણ કોને કે? કોઈ વ્યસન, કોઈની પત્નીને ગમતું નથી કે એનો પતિ વ્યસન કરે. સુખી થવા ખાવ છો, દુઃખી થવા ખાવ છો? બગા ના ખાશો, કિલોમીટર લાંબુ બગાહું ખાધું. સાંભળો, તમે ખાવ છો માવો? હાથું બોલી જાઓ, ખાવ છો? સુખી થવા ખાવ છો, દુઃખી ખાવા? આ માવો ખાય છે સુખી થવા ખાવ છો, દુઃખી થવા? સુખી થવા ખાતા હો તો બધાને ખવડાવો ને, બૈરા છોકરાને એકલા કેમ સુખ લો છો? દુઃખી થવા ખાવ છો તો બુદ્ધિ ન હોય તમારા. દુઃખી થવા કોઈ ખાય? અમારે એક સંતે વાત કરી હતી કે ગુટકા ખાય ને એને જ્ઞાન થઈ જાય, બીડીઓ પીવે ને એને બુદ્ધિ વધી જાય, દારૂ પીવે ને એના દોસ્ત વધી જાય, અને બધું કરે ને તો એના બાપનું કાંઈ વધશે નહીં વાહે. કઈ વ્યસન ફેસન કરવા નહીં કોઈ નહીં. ખોટા સંપની વાત કરી છે આપણે. પરિવારમાં સંપ રાખવો હોય ને, ઘરના મેન માણસને સજાગ રહેવું પડે. કોઈને ગમે નહીં એવું તમે શું કામ કરો ઘરમાં જરૂર વગરનું? સહન કરવું, જતું જમવા માટે બોલાય નહીં એક શબ્દ, કાંઈ કરવાનું જ નહીં આપણે. બસ સારા માણસ છે ને એની કિંમત છે દુનિયામાં. અને સારા માણસ એટલે સારા ગુણ. હોનાની સેનું પહેરીને રૂપાળો હોય ને નીકળે ગાડી લઈને, એમાં સારા માણસની વાત નથી. એ તો વેશ્યા હોય પહેરે, બધા પાપીના ઘરમાં હોય છે ગાડીઓ, દારૂડિયાના ઘરમાં. સારા માણસ એટલે જેના સારા સદગુણો ને સંસ્કારો છે. એ તમને સત્સંગથી મળશે. અહીંયા બીજે ક્યાંયથી મળે નહીં. સત્સંગ દરેક માણસને સત્સંગ કરવો જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજ રાજકોટમાં એમની જન્મ જયંતિ હતી, અને ડ્રાઈવરો બધા પાર્કિંગમાં હતા. તો બાપાએ શું વિચાર્યું? 1 લાખ માણસ હતું, બધાને ફૂડ પેકેટ આપતા હતા, કારણ કે રાતની સભા હતી અને જમવા રોકાય નહીં. પછી ધરફોડું કરીએ તો સ્વામી કે પહેલા ડ્રાઈવરોને આપી આવો. પાર્કિંગમાં કેટલી બધી ગાડીઓ છે, શેઠિયાઓના ડ્રાઈવરો, શેઠિયાઓ એટલે જતા રહે, એને કોણ જમવાનું દેશે? પેલા ત્યાં દઈ આવો, જાઓ. એનો જન્મ દિવસ છે, કેવો વિચાર આવે એમને? સ્વામી પોતે અમદાવાદમાં હતા ને, 5-6 મિનિસ્ટરો આવ્યા. ચીમનભાઈ વખતે મુખ્યમંત્રી બનેલા, બાપાના આશીર્વાદ લેવા આવ્યા. સ્વામી કે જમીન છે જો બધાય, પ્રધાનોએ ના પાડી કે અમારે જમવાનું નથી, અમારે બહાર જમવાનું. તો સંતોને કે એના ડ્રાઈવરોને જમાડી દો, કે ડ્રાઈવરો મિનિસ્ટરને હું ગાડીમાં જ બેઠા રહે, આપણે મંદિરમાં જમાડજો. જમીન નીકળ્યા ને પેલા ડ્રાઈવરને જમતા વાર લાગી. ચીમનભાઈ કે અમારે ડ્રાઈવરો ક્યાં ગયા? કે બાપાએ આજ્ઞા કરી છે બધાને જમાડવાનું કીધું. તરત બોલ્યા પ્રમુખ સ્વામીમાંથી અમારે આ જ શીખવાનું છે. નાના માણસને એટલી જ સંભાળી લે છે, કે એવું નહીં કે મોટા મોટાને જ રાખે. આપણે ઘરના નોકર હોય, પટ્ટાવાળાઓ, આપણે દિનેશભાઈ ગઢાળી હતા, અને એ પોતે 3.5 કરોડની તો ઓફિસ બનાવી છે એ વખતે.
એના ચોકીદાર શેઠ આવે ને એટલે ઊભા થઈ જાય, તરત ગાડીમાંથી ઉતરી અને ચોકીદારના ખંભે હાથ દઈને બાજુ બેસી જાય કે આપણે બે ભાઈ છીએ, હું શેઠને તું નોકર એવું ના માની, તારે ઊભું ના થવું, મને શરમ આવે કે. એ જમવા બેહે ને એની બાજુ બેસી જાય, રોટલી બરાબર આવે, ટિફિન બંધાયું છે તો કે બીજાના ઘરે ફેરવી નાખી બીજેથી. એ ધામમાં ગયા ને એનો ચોકીદાર કેટલું રડે. ચાલુ દિવસ હતો, અક્ષરવાડીમાં 12,000 માણસની સભા બપોરે 3 વાગે થઈ હતી. 26 વર્ષનો યુવાન માણસ, 2 વર્ષનો સત્સંગ, એના અગ્નિ સંસ્કારને 500 માણસે દંડવટ કર્યા અને અમારા સંતોએ દંડવટ કર્યા હતા ગઢાળીમાં. મેં નજરે જોયેલું. હું માણસ જીવન જીવી ગયો. દિનેશ, પૈસા વાળા તો ઘણા હોય છે, ગુણિયલ માણસની કિંમત છે. અત્યારે કોઈ આવે ને તેમ કે ઓ આવો આવો રાવણભાઈ અહીં બેહો, ગાળું જેક નહીં આપણે, મને રાવણભાઈ કહો છો. કેટલી એલર્જી થઈ ગઈ વ્યક્તિને. રાજા હતો ને સર, પણ સદગુણ નહોતા, દુર્ગુણ હતા એનામાં. સારા ગુણ આપણા દરેકમાં આવે. ઘણા બધા પ્રસંગો એવા આવે છે. પ્રમુખ સ્વામીની એક વાત કરીને પછી પૂરું કરી દઈએ. આમાં કેવો હોય સ્વભાવ, સંતો વાત કરી છે કે એક મહેમાન આવ્યા ને ઘરે, તો ડોશીમાં શીરો લઈને નીકળ્યા કડાઈયામાં, હાણસી પકડી. એટલે 8 જણા બેઠા હતા, તે થોડો થોડો પાડે. ચાલો શીરો છે ને એક પેલી થાળીમાં બધો લહરી ગયો, નમાયું ને એટલે આખો. ત્યારે ભાઈ કે બસ એટલો થઈ રહેશે, એવું કરે. 7 જણા રાહ જોવે, નહીં વિચારવાનું. આવા સ્વભાવ આપણે. કોકના ઘરે જાય તો મહેમાન રીતે કેમ રહેવું, બધાને અનુકૂળ થવું, કોઈને ખૂંચે નહીં એવો સ્વભાવ આપણો હોવો જોઈએ. ઘરમાં જમવા બેઠા વાહે જમનારા છે, ચટણી હોય, વધારે કંઈક સારી આઈટમ બની હોય, બધું હોયા ન કરી જવાય. બધું જોવું જોઈએ આપણે, ચારે બાજુનો વિચાર. આ તો કેરીની સીઝન હોય ને, મોટો વાટકો પોતે ભરી લે, હું કે બધા થોડો થોડો લઈ લો આવું, એમ હમ રહેતા છે. ઘસાવાની વાત કરી છે પ્રમુખ સ્વામી, ઘસાણા છે બધા માટે. હવે ટાઈમ તો જલ્દી થઈ જશે, આપણે 11 વાગી ગયા છે. હવે પૂરું કરી દઈએ, જે 3 દાડા છે ને કાલે વાત કરશું, કારણ કે હવે પછી મોડું થઈ જાય ને. બરાબર ને શ્રીનિવાસ સ્વામી? અમારે શ્રીનિવાસ સ્વામી મસ્ત સાધુ છે, ટોપ ગુણિયલ સાધુ. એટલા સારા સાધુ છે, આપણે એની ભેગું રહેવાનું મન થાય. એટલા નમ્ર, એનું આહનિક તો એટલું બધું હોય કે મારી જોડેવાળાને બહુ ગુણ આવી ગયો. સવારે મહાપૂજા કરવા ગયા ને, ધૂન ને આરતી ને પ્રાર્થના ને બધું હાથ જોડીને ગાડીમાં ગાયા જ કરે. બધી 5-5 આરતીમાં, 4 વાગે સભામાં, માન દેખાવ મોટા 6 ફૂટ આકારે એનથી કશું જ નહીં, ભક્તિ જ કર્યા કરે. આખો પરિવાર એનો એવો છે, એકદમ નમ્ર. બાકી દરબારો હોય, ગરાસ્તા દરબાર છે, 2 જણા રે આખું ગામ ટાઈટ રે. દરબારોને બિચારા બધા નથી આવ્યા હોતા, પણ અમુકની વાત કરું છું. આ તો બિચારા એકલા સાધુ માણસ, અને એવા સારા સંત તમને મૂક્યા છે. બધા સંતો હારા જ છે, પણ શ્રીનિવાસ સ્વામી આવ્યા છે તમારા વિસ્તારમાં અહીંયા, તો સાધુતા વાળા ગુણ છે. એની આજ્ઞા બધાને પાળવી જોઈએ. એ આજ્ઞા કરે છે ને, બાપાની આજ્ઞાથી અહીં પ્રવૃત્તિ કરે છે. એને કાંઈ પોતાનું વ્યક્તિગત નથી. જે કાંઈ કરતા હોય તો સંતોની આજ્ઞામાં રહીએ, એ રાજી થાય એમ કરીએ આપણે. આપણું જીવન સારું બને, સારા ગુણ બને. પ્રસંગ બધા બહુ આવે છે, કાલે કહેશું. હવે આમાં તો હું હવે કહી દઉં એક પ્રસંગ, તમારું ઉતાવળ ન તો કહી દઈએ. ગુણાતીતાનંદ સ્વામી છે ને, એક ગામમાં ગયા હતા. ગુણા સ્વામીને તો ઓળખો છો ને, સત્સંગી ના હોય એને ખબર, એમ તો મહારાજની જોડે ઊભા છે એની વાત કરું છું. 15 સંતો લઈને ગયા. ટીંબી ગામ છે રાજુલાની બાજુમાં. હવે ત્યાં છે ને સંતોને રસોઈ કરવાની હતી, જોરા ભગતના ઘરે. એટલે ગુણેશ સ્વામી વાંસળીમાં કથા શરૂ કરી, અને સંતો અંદર રસોઈ કરે ઘરમાં. એમાં એક સંત મારી જેવા હવા ગયા છે ને, તે જોરા ભગતને કે દાળ વઘારવા જીરું લાવો ને. ભગત કે સ્વામી જીરું નથી રાખતા, અમે રાય નાખી દઈએ છીએ, જીરું તો મોંઘું એ જમાનામાં બહુ. એ કે જોર ગામમાં તપાસ કરો ને. હવે બિચારો સંસારી માણસ આખી જિંદગી જીરા વગર ખાય છે, એક દાડા હું આપણે વિટામિન ખોટી જવાના. આપણે સાધુ છે, પત્તર આપ્યા, નિર્સ્વાદી થવાનું જે મળે. પણ એ સાધુ છે ને મારી જેવો, તે બિચારા ગયા ગામમાં. ગામમાં ન મળ્યું તે બાજુના ગામમાં ગયા. ન્યા ન મળ્યું તે રાજુલા જીરું લેવા ગયા. 150 વર્ષ પહેલા તો આવું બહુ ખાવાનું ઘરમાં, એટલે મસાલા નહીં બહુ. આપણે કે કાશી કઢીને રોટલો જ ખાતા પહેલા, મરચું ચટણી હતા. અત્યારે 3 ટાઈમ શાક ને આ તે બધું ધામધૂમ થવા મળી. પહેલા ક્યાં કઈ હતું જેવું. તે 12 વાગે જીરું લઈને આવ્યા. દાળ બાફી રાખી, બીજું બધું બને રાખ્યું, વઘાર બાકી રાખેલું.
અને જીરું આવ્યું ને એટલે દાળ વઘારી. સ્વામીને બધી ખબર કથા કરતા કરતા હું તંત્ર હાલે. અને હાણસી જે તપેલી ચૂલા ઉપરથી ઉતારવા ગયા ને, હાણસી આમ થતી છે. અમુક ના ઘરે આમ હાણસી થાય ખબર. 500 રૂપિયા બોટ લાવે પણ હાલો 25 રૂપિયા હાણસી હારી ન લાવે ઘરમાં. એવું અમારે સૌરાષ્ટ્રમાં જ્યાં જઈને કુકર લીકેજ જ હોય, દાળ લીકેજ જ થઈ જાય. ખબર નહીં હું સરા ભાઈ બસ પહોંચી 5 કુકર ફેરવા ને તો ચીટી તો ક્યાંક જ વાગે કે દાળ પડી ચૂલામાં. હાણસી આમ થતી હતી ને ઝટકીને દાળ કઈ રાખમાં ગુણાઈ સાણ કે 3 ગામમાં હરિભગત ને પગ તોડાવ્યા જીરા માટે. રક્ષા ખાવ તો લો ખાવ હવે એને કરતા એમને રાય વઘારી હોત તો કઈક લાભ મળે. એમ સ્વામી કે કોઈને દુઃખ થાય, કોઈને ન ગમે, કોઈને તકલીફ આપણા તરફથી પડવી જ ના જોઈએ. ઘરમાં નહીં, બહાર નહીં, ક્યાંય નહીં. એવું આપણા માટે કોઈને ખૂંચવું ન જોઈએ. ઘરમાં કોઈને બીક ન લાગવી જોઈએ. આપણી છોકરા વીટાઈ વળે મા બાપને. આ તો મા બાપ ઘરે આવે ને છોકરા બહાર રમવા જતા રહે ફળિયામાં, એની પોલીસ આવ્યા. માટે આપણું જીવન, આપણો સ્વભાવ એવો ગુણિયલ હોય, આપણો પરિવાર સુખી થાય. યાદ રાખજો બધાએ ગઢ પણ આવવાનું છે બધાને. અને તમારા દીકરાના સહારે તમારે જીવવાનું છે પાછલી જિંદગીમાં. જો એને બરાબર ઘડ્યા નહીં હોય ને તો તમારા પૈસા ને તમારી આબરૂ છોકરો જ ખોશે તમારી. માટે આપણું ઘર સજાગ રહે, ધર્મમય રહે, સંસ્કારી રહે. એટલે તમને કહી છે ઘર સભા કરો, બાર બજારે નો આટા માર્યા કરો જ્યાં ત્યાં. ઘરના પરિવાર છે એને લાગણી બધાને પૂછવું, ઘરમાં અવારનવાર પૂછ્યા કરવું. મારે કઈક ભૂલ હોય તો કેવી, તમને મારા માટે કઈક અસંતોષ હોય તો વાત કરજો. પણ ભાઈ ધમકી એવી આપી હોય ને પેલા બોલે જ નહીં, બીજે હોય તો નો કે ના બરાબર છો એમ જ કે. બોલે તો બને, બોલે ખરો કે ખરો પાછો. બધાને પૂછા કરવાનું, નમી દેવું. બસ ઘરમાં રોજ પૂછવું તમને કઈ જોઈ છે, કઈ તકલીફ છે. મા બાપ જોડે બેસવું રોજ. વૃદ્ધ માણસ છે બિચારા, પૂછી કરીએ. ખાલી પ્રેમથી બેહો તો આશીર્વાદ આપે, રાજી થાય. બધા જોડે બધા માણસ આપણા હગાવાલા હોય, શેરે કોઈ પણ માણસ હોય, બધા માટે યોગીજી. હવે ટાઈમ થઈ ગયો, હાલો કાલ કહેશો. સ્વામિનારાયણ ભગવાન. તો જોઈને રે ભક્તો, આજના આ પ્રવચનની અંદર આપણે પૂજ્ય જનમંગલ સ્વામી પાસેથી સમય અને જીવનમાં માનસિક શાંતિની કેટલી કિંમત છે એ વિશે આજે આપણે સાંભળ્યું. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પોતાના 24 કલાકમાંથી એક મિનિટ જે તમામ હરિભક્તોના કલ્યાણ માટે ખર્ચતા હતા. આખા વિશ્વની અંદર લાખો લોકોનું જેને કલ્યાણ કર્યું છે, એક મિનિટની કિંમત કેટલી હશે એ તમે સમજી શકો છો. આજના જમાનામાં પણ માત્ર ભાગદોડ ભરી જિંદગીની અંદર પૈસા કમાવા જરૂરી નથી, એની સાથે માનસિક શાંતિ અને પવિત્ર આત્માને સુખ શાંતિના પ્રાપ્તના સાધનો પણ ખૂબ જરૂરી છે. એ વાત આજે આ પ્રવચનની અંદર આપણે સાંભળી. તો આવા જ રમૂજી પ્રસંગો, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી, વિડીયો લાઇક કરો, વિડીયો શેર કરો.